પૂર્વકના મનુષ્ય ભવની અંદર આપણી સદબુદ્ધિથી આપણે વિચારવું જોઈએ કે આ ભવ શેના માટે છે. આ ભવનો પણ વિચાર કરવાનો, સાથે પરભવનો પણ વિચાર કરવાનો. સુખનો પણ વિચાર કરો તમે, સાથે સાથે હિતનો પણ વિચાર કરવાનો. કર્મના વિચારો અને ધર્મના વિચારો પણ કરવાના. આત્મા અને પરમાત્મા સુધીની સફરનો પણ વિચાર કરવાનો. એક જ વસ્તુ મગજમાં આપણે ફિટ થઈ જવી જોઈએ કે અત્યારની આપણી ક્ષણ એ કોઈ પરમાનન્ટ નથી. અત્યારે બહુ જ મહેનત કરીને સર્જન કરેલો આખો જે માહોલ કે મહેલાતો આંખ મીચાતા તો હદપ્રહદ થાય છે, પણ આપણા દેખતા હદપ્રહદ થઈ જાય છે. આંખ મીચાતા બધું વિલીન થઈ જાય, એમાં એટલી દુઃખદ અવસ્થા નથી. પણ મોટે ભાગે આપણે જ્યારે જોતા હોઈએ, ઘણી વખત હું કહેતો હોઉં છું કે જિંદગી આખી સર્જન કરવામાં, ઊભી કરવામાં પૂરી થઈ જાય, ભોગવવાનો સમય આવે ત્યારે માણસ રવાના થઈ જાય. મોટા ભાગે આવા કિસ્સાઓ બનતા હોય છે. કાં તો સરસ મજાનો બગીચો માળી તૈયાર કરે અને કાં માળી રવાના થઈ જાય અને કાં બગીચો ઉજ્જળ થઈ જાય. કેટલાય ઉજ્જળ થતા બગીચાઓ આપણે જોયા. અને વર્તમાન પરિસ્થિતિનું ફ્લક્ચ્યુએશન એવું છે, કર્મનું ફ્લક્ચ્યુએશન, સંયોગોનું ફ્લક્ચ્યુએશન, સંબંધોના ફ્લક્ચ્યુએશન, વ્યક્તિઓના ફ્લક્ચ્યુએશન, શરીરના ફ્લક્ચ્યુએશન, આ બધી લટકતી તલવારો વચ્ચે તમાચો મારીને ગાલ લાલ રાખીને આપણે જીવવાનું છે. કઈ રીતે તમે કહી શકો? કોઈ પૂછે રસ્તામાં તો કેટલી વાર, દિવસમાં 25 વાર મળે બધા ફ્રેન્ડ્સ. કેમ છો ભાઈ? તું હો જલસા ભાઈ, જલસા, મજા ને જલસા, ધૂળ મજા ને ધૂળ જલસા. યાર અંદર તો આપણે બધા જાણીએ છીએ, અંતર કી ગત અંતર જાને, કેટલી મજા છે, કેટલા જલસા છે અને કેટલું અંતર આપણું બળતું હોય છે. આપણે કોઈને કહી પણ શકતા નથી કે ભાઈ અંદર આપણે કઈ રીતે જીવી શકીએ છીએ. બહારની વ્યક્તિ આપણને દુઃખ આપે એના કરતા આપણી વ્યક્તિ આપણને કેટલું દુઃખ આપે છે. બહારની વ્યક્તિ દૂર આપે ત્યારે એટલા ઝટકા નથી લાગતા, પણ અંદરની જ વ્યક્તિ, આપણી જ કહેવાતી વ્યક્તિ જ્યારે દુઃખો આપે છે ત્યારે ઝટકાનો કોઈ પાર હોતો નથી. પણ આ બધું જ કારણ નંબર 1 આપણી અણસમજ અને આપણી મોહાશક્તિ, આ બેના કારણે છે. 3 ચીજ છે આપણા જીવનની અંદર સેન્ટરમાં સુખ માટેની: રસ લંપટતા, ભોગ લંપટતા અને ધન લંપટતા. આ 3 ચીજ ઉપર બહુ મોટો મદાર છે. રસ લંપટતા એટલે ખાઈ લો ભાઈ, ખાઈ લો. માણસ આગળ પાછળ, મને એમ થાય કે કઈ રીતે આ માણસોને આજે એજ્યુકેટેડ કહેવાય, જેને પોતાની જાતનું ભાન ન હોય, શરીરનું ભાન ન હોય, ભવિષ્યનું ભાન ન હોય, આ દેખાડો કરવાથી શું થશે એનું ભાન ન હોય. હમણાં એક કિસ્સો 4 દિવસ પહેલાનો છે. US થી ભાઈ આયા, અમારા પરિચિત જ છે. છોકરાના લગ્ન કરવા આવ્યા, કુંભલગઢમાં મેરેજ રાખ્યા, કુંભલગઢમાં મેરેજ કર્યા. છોકરો છોકરી જેના લગ્ન હતા એને ત્યાં ખાધું ને ત્યાં એને બાટલા ચડાવવા પડ્યા એને, અને બાકી 80% માંદા પડ્યા. 80% કહું છું. આવીને બધા બાટલા અને હોસ્પિટલ, બાટલા અને હોસ્પિટલ. આ બધા કોઈ શાસ્ત્રની, ધર્મની વાત નથી, પણ આપણે પ્રેક્ટિકલ પણ વિચારીએ કે ભાઈ દેખાડો અને તાકડદીના સારું છે, પણ અને મોટા ભાગે હું માર્ક કરું છું આ તમારા જેવા પાસે, હોટલમાં ગયા હોય ને એના બીજા દિવસે પથારીમાં જ હોય, આ પેટ દુખે છે ને, આ લૂઝ મોશન થઈ ગયા છે ને, શું હોય જ ને. હવે આટલા દિવસના સડેલા ખાવાના હોય, 4 દિવસ ઓલા કે ફ્રોઝન ને બધું. ભાઈ કાલે જ મને કીધું કે 4 મહિના સુધી અમે ઓલી ગ્રેવી રાખીએ છીએ અને બધી હોટલમાં સપ્લાય થાય ને પછી એ પ્રોસેસ કરીને આપે.
4 મહિના રાખેલી ગ્રેવી અને એમાં નાખેલા કેમિકલો અને એ જ્યારે પેટમાં જાય અને મૂર્ખામીની પાછી સીમા ત્યાં હોય છે. મને કે મારા સાહેબ પેલા તો રવિવારે જ બધા જતા હતા, હવે શનિવારના સાંજથી તાળા લાગી જાય છે ને રવિવારે આખો દિવસ ગાંઠ પણ નથી તો આ શું છે? મને એમ થાય કે માણસને પોતાના શરીરની પણ ના પડી હોય, માણસને પોતાના પરિવારને પણ ના પડી હોય. આજે હેલ્થ ઇઝ લોસ્ટ કહીએ છે ને, શરીર જ સર્વસ્વ છે. આપણું હેલ્થ સારું છે તો બધું સારું છે, પણ હેલ્થ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. પૂર્વકાળમાં આપણે જોઈએ છે 92 એક માજીને મેં જોયા છે, 92 વર્ષના પણ આપણા જેવાના 5 જણનો ખોરાક ખાઈ જાય આજે બી, એટલા તગડા. આવું પણ છે. આખી જિંદગી સાચવી હોય, પુણ્ય હોય, સાતાવેદની જોરદાર હોય તો આવું પણ જોરદાર મળે. જીવવું છે આપણે, રસ જોઈએ, ખાવા પીવાનું જોઈએ, પણ એની લંપટતા ન જોઈએ. મેઇન વસ્તુ આ છે. લંપટતા એટલે એક્સેસ, લંપટતા એટલે અતિરેક, લંપટતા એટલે આના વગર મારે ચાલે જ નહીં, લંપટતા એટલે બધું જ ઊંચામાં ઊંચું જોઈએ અને બધું જ હાઈ ફાઈ જોઈએ. આવી જે આસક્તિ છે ઘણા હોય છે. એક ભાઈ મને કે મારા સાહેબ આપણે જિંદગીમાં કોઈ દિવસ બસમાં બેઠા જ નથી, બેસીએ જ નહીં, કે ગાડી વગર તો આપણને ચાલે જ નહીં. આ ફાંકો કર્મસત્તા વહેલા કે મોડા જ્યારે ઉતારી નાખે છે ને ત્યારે હાલ જોવા જેવા થાય છે. કેમ કે કર્મસત્તાને કોઈની શરમ નથી, ભગવાન જેવા ભગવાનને પણ છોડ્યા નથી. તો તમે અને હું શું વિષાત્મા, અને એમાં પણ ફાંકો અહંકાર તો ક્યાંય કરતા ક્યાંય રાખવા જેવો નથી. સીધો સિદ્ધાંત એવો છે, જેનો તમે ફાંકો રાખો એ વસ્તુ વહેલી કે મોડી તમારી પાસેથી ગાયબ થયા વગર રહે નહીં. એટલું જ નહીં, પણ એનાથી વિપરીત વસ્તુ તમારી પાસે આવ્યા વગર રહે નહીં. આપણી પાસે આટલો બધો પૈસો છે, ફાંકો રાખ્યો, પૈસો તો જાય અને સાથે ભિખારીપણું પણ આવે. આપણું શરીર તો તગડા જેવું, આપણા શરીરમાં કોઈ રોગ નથી ભાઈ, બધું આપણે ખાઈ શકીએ. થોડા દિવસની અંદર એવો રોગ આવે ને, ખાવાનું બંધ થઈ જાય અને ડોક્ટર કહેશે કે ભાઈ હવે બહુ સંભાળીને રહેજો, જે તે ખાશો નહીં. જેનો યોગશાસ્ત્રની અંદર કીધું છે, જાતિ લાભ કુલ ઐશ્વર્ય બલ રૂપ તપશ્રુતય પૂર્વન મદ પુનઃસ્થાની હિનાલી લભતે જન. 8 પ્રકારના મત છે. કેટલા અહંકાર, કેટલા પ્રકારના? 8 પ્રકારના છે. જાતિ, આપણે બહુ ઊંચી જાતિમાં જન્મ્યા. લાભ, જ્યાં આપણે હાથ નાખીએ ત્યાં સોનું છે. કુલ, આપણું કુળ બહુ ઊંચું છે. ઐશ્વર્ય, આપણું ઐશ્વર્ય બહુ બેમિસાલ છે. બલ, બલિષ્ઠ આપણે છે, બાહુબલી જેવા. રૂપ, જે જાય છે બધા જીમમાં જાય, સ્પીચ કરે, હવે આ કરતાની સાથે અંદર ગર્ભિત રીતે અહંકાર આવ્યા વગર રહેતો જ નથી. નબળા માણસોની હલકાઈ થયા વગર રહેતી જ નથી. બલ, રૂપ, આપણે રૂપાળા છે. તપ, તપનો પણ મદ હોય, આપણે બહુ તપસ્વી. હું બહુ ઝીણું માર્કિંગ કરું છું, કેમ કે મોહ રાજા છે ને ક્યાંય કોઈને ફાવવા નથી દેતો. ઘણા ઊંચા તપસ્વીઓ હોય જોયા મેં, પણ એનો એક, ભલે આપણે તપસ્વીની અનુમોદના, તપ કરે એ સારું છે, પણ એક લૂપહોલ્સ માઇનસ એવા હોય ને કે એને ગેજેટિંગ કર્યા વગર, માર્કેટિંગ કર્યા નથી પૂછતા. આજે આપણે અઠમ છો, માઇનસ પોઈન્ટ, નાની નબળી કરી. આ ન હોય તો તપને પણ 4 ચાંદ લાગી જાય. કઈ જરૂર નથી કહેવાની ભાઈ. તપનો અહમ, તપનો મત, તપ શ્રુતય, શ્રુત એટલે છેલ્લું આવે શ્રુત. કોની પાસે માઇન્ડ છે બોલો? 8 નામ ફરી બોલી જાય ખરા તો. 8 પ્રકારના મત શાસ્ત્રમાં કીધા, યોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે. અને બહુ જ, અને મેં મારી જાતે બહુ અનુભવ કર્યા છે. આપણે બી છદમસ્ત છીએ, ભલે સાધુ છીએ, આચાર્ય છીએ, પણ છેલ્લે તો ભવરલાલ ઓપાઈ છદમસ્ત હો, આપણને અહંકાર આવી જાય કોઈક વાર કે ભાઈ ઉપર પ્રવચન ઉપર જોરદાર છે, 4 માણસ વખાણ કરે, આપણે હવામાં ઉડતા થઈ જઈએ. શરીરનું કરો, શ્રુતનું કરો, માન સન્માન, સીધા તમે પટકાયા વગર રોજ નહીં. આ સિદ્ધાંત બધા માટે એક સરખો છે. સમજ્યા? ભલ ભલા ચક્રવર્તીઓના પણ અહીંયા કોઈ વટ રહ્યા નથી.
રાજા રાવણના પણ અહંકારો અહીંયા રહ્યા નથી. સાર એટલો છે, આપણું પુણ્ય જેટલું છે એને સાચવીને જેટલું ભોગવાય એટલું ભોગવીને ડાઉન ટુ અર્થ રહેવામાં મજા છે. સમજ્યા? આ એકદમ ક્રીમ વાત છે. પણ જમાનો આજે છે ને એવો ભયંકર દેખાડાનો છે. હજી તો અહીંથી ક્યાંય ઉટી કે કુલુ મલાની કે ક્યાંય પહોંચ્યા નથી ને સીધા ફેસબુકમાં ફોટા સામેવાળાને જલાવવા મોકલ્યા નથી. સામેવાળાને જલાવવાનો એક આશય અને આપણે કંઈક છીએ આ દેખાડાને બતાવવાનો એક આશય. અરે ભાઈ, સમજતા નથી કે બહુ જ મહેનતથી ક્યાંક આડે હાથે સાધનાઓ કરી અને થોડું પુણ્ય ઉપાર્જન કરી લીધું. એના કારણે થોડી સુખની સામગ્રી મળી ગઈ, એના કારણે થોડો સુખનો અનુભવ મળી ગયો, એના કારણે આ થોડું હરવા ફરવાનું મોજ અને મજા મળી ગઈ. એનો બફાટ જ કરવાનો અને બફાટ કરીને પુણ્યને સાફ કરી નાખવાનું. એક તો ભોગવીને સાફ કરવાનું અને બીજા અહંકારો કરીને ધૂળધાણી કરી અને આ પુણ્યને સાફ કરી નાખવાનું. અને જેનો અહંકાર કરો એ ભવાંતરની અંદર ન મળે અને ન જ મળે. આ એક કર્મનો એકદમ આખરી. તમે રૂપિયાનો અહંકાર કરો, નહીં મળે તમને ભિખારી પણ. સમજ્યા? અને જેની તમે અનુમોદના કરો એ વસ્તુ તમારી પાસે ન હોય તો પણ આયા વગર એવી સરસ મજાની આ ભાઈ ભક્તિ કરે છે. એવો સરસ મજાનો આ તપ. આ તમે બિલકુલ તમારામાં શક્તિ ન હોય પણ તમે દિલથી અનુમોદના કરી 100% એ ગુણ તમારામાં આવે ને આવે છે. આ આખો કોસ્મિક લો એન્ડ ઓર્ડર છે. તમે જેના કેટલીક વ્યક્તિ એવી હોય છે ને, હું બધું બહુ માર્કિંગ કરું, એને કીધું તું પરમ દિવસે, એને એમ જ લાગે કે હું વિચારું છું એ જ સાચું છે, હું કહું છું એ જ સાચું છે, હું કરું છું એ જ સાચું છે. બાકી બધા ડફોળ છે, બોગસ છે, બુદ્ધિ વગરના છે. અને ઇવન મોટી એના કરતા હસ્તીઓ હોય, આચાર્ય હોય, એને બી આમ આપણને બધી ખબર પડે છે ને આચાર્ય તો આપણા ખિસ્સામાં છે, આપણને ક્યાં ખબર નથી પડતી. એના કરતા પણ પોતાની જાતને જો ચડિયાતી તમે માનતા હો, આ આવે ને આનો એક મોટો લોફોલ્સી હોય છે કે બે ત્રણ ચીજનું ચિંતન કરું છું. દ્રષ્ટિની અંદર દોષ દર્શન જ હોય. સમજો બરાબર? દ્રષ્ટિમાં તમને આમ બીજાના દોષ જ દેખાય, પોઝિટિવિટી ક્યાંય દેખાય જ નહીં, બધી નેગેટિવિટી જ દેખાય. શબ્દની અંદર પણ નેગેટિવિટી જ આવશે. એવા બરછટ શબ્દો હોય, નિંદા કુતલીના શબ્દો હોય, બીજાને હેરાન કરવાના, પટકવાના શબ્દો હોય, ડિફેમ કરવાના જ શબ્દો હોય. દ્રષ્ટિમાં દોષ દ્રષ્ટિ, વચનમાં પણ દોષ, સામેવાળાના દોષ પ્રગટ થાય એવા જ વચનો દેખાય. અને વર્તનમાં પણ એના પ્રત્યેના તિરસ્કાર ભાવો. પોતાની જાતને ગ્રેટ સમજવી, બીજા ગમે તેટલા મોટા હોય, બુદ્ધિશાળી હોય, હલકા હોય, આરાધક હોય, સમજદાર હોય, એને જાણે ધૂળ જેવા સમજવા. આના જેવો કોઈ મોટો દોષ નથી. આવું કરવાથી તમે ફેંકાઈ જશો દુનિયામાંથી, તમે હેરાન પરેશાન થઈ જશો, બધા તમારાથી દૂર ભાગશે, બધો જ આધાર. અને આની સામે તમે તમારી જાતને દૃષ્ટિમાં એકલો ગુણાનુરાગ હોય. બાય ડિફોલ્ટ આપણે ક્રિએટ કરવાનું છે, કોઈના દોષ દેખાય જ નહીં. સહેલી વસ્તુ છે. અતુલભાઈ, અમારા ગુરુજી કહેતા હતા કે પ્રેમ સુરી દાદા એક એવું વ્યક્તિત્વ હતું કે એમને જિંદગીમાં કોઈના દોષ દેખાયા જ નથી. એમના પ્રભાવક શિષ્યો એમની સામે પડેલા. શું કહું છું? આજે દીકરો બાપની સામે પડે તો બાપને શું થાય? પણ અમારા ગુરુજી કે 16 વર્ષ એમની સાથે રહ્યો, એમના વિચારમાં, વાણીમાં, વર્તનમાં એ વ્યક્તિ માટે પણ પ્રેમસુરી દાદાને ક્યાંય અસદ ભાવ થયો નથી. પ્રેમસુરી દાદાના બે વિશિષ્ટ ગુણો હતા. કોઈના માટે પણ અસદ ભાવ નહીં, ખોટા વિચાર નહીં, અને બ્રહ્મચર્યનું અણિશુદ્ધ પાલન. આ બેના કારણે આજે તમે જુઓ તો પ્રેમસુરી મહારાજનો આ સમુદાય, પ્રેમસુરી મહારાજ જ્યારે હતા ત્યારે ખાલી 4 સાધુ હતા, ગણીને આંગળીના વેઢે ગણાય એટલા. અને આજે 1700 સાધુ એમના થઈ ગયા. કેટલા? 1700 સાધુ. સાધ્વી નહીં હો પાછા, ઓનલી સાધુ. ઓનલી બીકોઝ ઓફ
ધીસ વર્ચ્યુ, આ એક સદગુણના પ્રભાવથી તમારું સંયમ શુદ્ધ છે, તમારું કેરેક્ટર અણિશુદ્ધ છે. પદાર્થો આપો તમને એકવાર છે ને, સંયમ પણ શુદ્ધ અને કેરેક્ટર પણ સારું હોય ને, પણ બીજા માટે જો તમને અસદભાવ છે, બીજા માટે તમે ઘસાતું બોલો છો, નિંદા કુતલી કરો છો, અસદભાવ છે, તો એ કેરેક્ટરની પણ કિંમત નથી, એમ કહું છું. સમજ્યા? આ બહુ સમજવા જેવી આપણા વ્યવહારની આ એક વાત છે. ઘણા એવા મેં જોયા, સંયમ સારું હોય, તપ સારો હોય, ત્યાગ સારો હોય, પણ આ સારી ન હોય. સમજ્યા? આના કારણે બધું બાફી નાખતા હોય. એના મનની અંદર બીજા માટેનો કોઈ સદભાવ જ ન હોય, કોઈ લાગણી જ ન હોય, કોઈ પોઝિટિવિટી જ ન હોય, કોઈ સારા શબ્દો જ ના હોય, તો બધું છે ને બળીને ખાક થઈ જાય. બધી સાધના પણ સમજ્યા પાણી થઈ જાય છે. એટલે પહેલા નંબરની અંદર સામેવાળી વ્યક્તિ માટે પોઝિટિવિટી હોય. સમજ્યા? ચંદ્રશેખર માં ઘણી વાર કહેતા હતા, મુજ સમખલ કો નહીં પાપી. ભાઈ મારા જેવો કોઈ ખલ નથી, મારા એ થવું છે. એની બદલે જો આપણને એમ થાય કે આઈ એમ ગ્રેટ, મારા જેવું કોઈ ગ્રેટ નથી, તો આ તો ખાંડ ખાવા જેવું છે ભાઈ. આપણામાં હકીકતમાં કોઈ ગુણો તો છે જ નહીં, અને આપણે આપણી જાતને ગ્રેટ માની લઈએ. પ્રેમ સુરી મહારાજ ગુણોના ભંડાર હતા, અને છતાં સમજતા હતા કઈ નથી ભાઈ, આપણે તો સમજ્યા આપણા કરતા કઈક મહાપુરુષો છે. પણ એક વાત છે ને અતુલભાઈ, મોહ અને અહંકાર ભલાને ભાન ભૂલાવે. શું ભાઈ, ખબર નથી પડતી એવું છે? બધી ખબર પડે છે, પણ એક સમય એવો આવે છે, મોહ આવી થઈ જાય. હરિભદ્ર સુરી મહારાજ જેવાને પણ ભાન ભૂલાયા. જ્યારે પોતાના બે શિષ્યો પેલા બૌદ્ધ મઠ અને આશ્રમની અંદર ગયા ને એ લોકોએ પકડ્યા અને માર્યા બૌદ્ધોએ એમના શિષ્યોને, ત્યારે હરિભદ્ર સુરી મહારાજની પણ કમાન છટકી ગઈ હતી. યશો વિજય સુરી મહારાજ 350 વર્ષ પહેલા થયેલા, એમના જેવા વિદ્વાન જ્ઞાની આજે એક ઇતિહાસની અંદર અમર થઈ ગયા. પણ એક પળ એમના માટે પણ એવી આવી હતી કે એમને પણ મનમાં રાય ભરાઈ ગઈ કે આપણે બહુ જ્ઞાની છીએ, આપણે વિદ્વાન છીએ, આપણા જેવા વિદ્વાન કોઈ નહીં. એક વાક્ય કીધું, સાંભળ્યું ને? મોહ અને અહંકાર ભલાને ભાન ભૂલાવે છે. જે તમારી દુનિયાના ઉદ્યોગપતિ હોય, મોટી હસ્તીઓ હોય કે મોટા તમે હો અને અમારી દુનિયાના કોઈ મોટા આચાર્યો હોય કે ડઝન્ટ મેટર, કારણ કે મોહ અને અહંકાર બધા માટે એક સરખું સર્વ સામાન્ય છે. યશો વિજય મહારાજ 45 આગમોને દુનિયાભરના ધર્મશાસ્ત્રોના અઠંગ અભ્યાસીને સાંગોપાંગ અતલ ઊંડાણથી અભ્યાસ કરનારી વ્યક્તિ હોય, એને અહંકાર સ્પર્શી જાય અને પરાકાષ્ઠાનો અહંકાર સ્પર્શે, હુ કેન બિલીવ? કોણ માને ભાઈ? આપણે છે ને વિક્રાંતભાઈ બહુ ઠેકાણે રાખવા. ગમે તેવી વ્યક્તિ મોટી હોય, ઊંચા પદ ઉપર હોય ને એનો ગમે તેવો દોષ, આપણને એની અસર ના થવી જોઈએ. એ વખતે એક જ વિચાર આવો જ હોય, ભાઈ સંસાર છે. ટિપ્સ આપું છું, હા સરસ. હોય ભાઈ દરેકના કર્મ છે, હોય ભાઈ દરેકનો સમય છે. 3 ચીજ યાદ રાખો. સંસાર છે, એવરીથિંગ ઇઝ પોસિબલ. કર્મ છે, બધું પોસિબલ છે. ભલાને ભાન ભૂલાવે છે. ધારો દાખલાઓ શાસ્ત્રોમાં છે. 14 પૂર્વીઓ હોય, 14 પૂર્વી, તમને લોકોને કદાચ ખબર નહીં હોય. આમ એ દેશના આપે વ્યાખ્યાન આપે તો સામેવાળી વ્યક્તિને ખબર ના પડે કે આ છદ્મસ્ત છે કે કેવળ જ્ઞાની છે. કેવળ જ્ઞાની ભગવાન જેવી દેશના આપે એના જેવી અપ ટુ ડેટ સિમિલર રેપ્લિકા દેશના એ આપે. નોબડી કેન જજ કે ભાઈ આ છદ્મસ્ત છે કે આ કેવળ જ્ઞાની છે. એટલી હાઈટ ઉપર પહોંચેલા હોય, પણ આવા અનંતા 14 પૂર્વીઓ ભાન ભૂલે છે. કા ખાવામાં ભાન ભૂલે, કા ઊંઘવામાં ભાન ભૂલે, કા સુખમાં ભાન ભૂલે, કા બોલવામાં ભાન ભૂલે, કા કોઈના પ્રત્યે દ્વેષ કરવામાં ભાન ભૂલે. અને શાસ્ત્ર એમ લખે છે કે આવા એક બાજુ એવી હાઈટ ઉપર પહોંચેલા હોય, 7 સીડીના 99 ખાને, સમજાય કે નહીં?
97, 98, 9 હવે કેટલા રહ્યા ખાના? 2 ને 3 બાકી, એક છલાંગ મારી એટલે 100 પહોંચ્યા. પણ એ 97, 98 એ પહોંચેલા 99 સીધા 1 નંબર પર 0 નંબર પર આવી જાય. હમણાં એમને કેવળ જ્ઞાન થઈ જશે. એ ભૂમિકા ઉપર બેઠા હોય અને સીધા નરકમાં અનંત કાળની મુસાફરીએ પહોંચી જાય. અનંતા 14 પૂર્વીઓ આજે પણ નિગોદમાં છે. આના ઉપરથી તમે વિચાર કરો કે કેટલા ખેરકા હશે, કેટલી આધ્યાત્મિક ઊંચાઈ સર કરી હશે, અને છતાં આઈધર મોહ ઓર અહંકાર આને પણ નડ્યા. એ તમારે વિચાર નહીં કરો, અરે મારા સાહેબ આમ કરે છે ને તેમ કરે છે ને આટલા ઊંચા છે ને તેટલા છે ને આમ. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા ઊંચા સ્તરની હોય એનામાં ગમે તેટલા દોષો આપણને દેખાય. નંબર 1 ઠીક છે, હોય ભાઈ સંસાર છે. નંબર 2 હોય છે ભાઈ કર્મ છે. નંબર 3 સંસાર અને કર્મ તો ખરા, પણ સાથે એ વ્યક્તિનો સમય પણ એવો છે. બહુ માર્મિક આ ત્રિપદી છે. સમય દરેકનો એક સરખો હોય છે અતુલભાઈ કાયમ માટે? માનસિકતા પણ એક સરખી હોય છે. ભાવો તમને આજે આવે છે, દેરાસરમાં આવે, બહાર નીકળો એટલે એ જ ભાવ હોય છે. ઘરા ગાયો ત્યારે ડબ્બામાં ઉતારવાના વિચાર આવે છે કે નહીં? કયું રૂપ સાચું હોય એ ખબર ના પડે. આપણે જ જજ કરવાનું કે ભાઈ કયો મેચ સાચો, દેરાસર વાળો, પેઢી વાળો, ફલાણા વાળો, ઢીકણા વાળો. એક દિવસમાં કાચિંદાની જેમ કેટલા રંગો બદલવાના આપણને જ ખબર પડે છે. આપણા રૂપો બદલાતા રૂપો. સામે વાળો તો કદાચ ઓળખી શકે કે ના ઓળખી શકે, પણ આપણને આપણી જાતથી સરપ્રાઈઝ થવું જોઈએ. પણ આમાં જૂના કાળમાં ખબર છે, આપણે નાના હતા ને ત્યારે ગામડાઓમાં બધી રાસલીલા ને રામલીલાઓ બધી ચાલતી હતી, અને એમાં બહુરૂપીનું એક પાત્ર આવતું. શું આવે? તમે તો નહીં જોયું, તમે તો બધા મોબાઈલ ને એમાં બહુરૂપીના પાત્ર એવું ભજવે કે કોઈ ઓળખી જ ન શકે કે આ કોણ છે. અમે છીએ. હા, એ લોકો એ અમે છીએ. એ હમણાં અમે છીએ. આપણે બધા કોને ભાઈ? અમે છીએ આપણે બધા. અને વેરી ડિફિકલ્ટ ટુ જજ. આપણે આપણી જાતને આપણે ઓળખવી પણ ડિફિકલ્ટ છે. હું કોણ છું સામે વાળો તો ક્યારેય જજ કરવાનો જ નથી, પણ આપણે માટે પણ ડિફિકલ્ટ કે જજ કરવું કે હું કયો સાચો છું. ભાઈ દેરાસરમાં છું એ હું સાચો છું, જમવા બેઠો છું એ સાચો છું, પેઢી ઉપર ધંધો કરવા બેઠો છું એ સાચો છું, મારા દુશ્મન સાથે ડીલ કરું છું એ સાચો છું, મારા મિત્રો સાથે ડીલ કરું છું એ સાચો છું, લગ્નમાં નાચું છું, રિસેપ્શનમાં એ સાચો છું, અને વ્યાખ્યાનમાં ડાયો ડમરો થઈને બેઠો છું એ સાચો છું. બરાબર છે? કેટલા રૂપો આપણે પોતે જજ ના કરી શકીએ કે આમાં સાચો હું કોણ છું, અને બહુ ડિફિકલ્ટ છે. આપણને થઈ જવું જોઈએ સામેવાળી વ્યક્તિ ગમે તેટલી દોષિત હોય ત્યારે આપણે એના માટે અસદભાવ ન કરવો હોય અને સદભાવ જાળવી રાખવો હોય તો આ 3 વસ્તુ હોય. ભાઈ સંસાર છે, સંસારમાં બધું જ પોસિબલ છે. સામેવાળી વ્યક્તિ પર દોષ ના તો આવો છે તેવો છે, ફલાણો તો ઠીકણો છે ને આને તો કેવું સમજ્યો તો ને આ નીકળ્યો કેવો, કશું જ નહીં. આપણે ક્યાં ઓછા છીએ યાર? આપણી જાતને મૂકો ને એની સામે. નંબર 2, વ્યક્તિ ઘણી વાર હું લખું છું, માણસ બધા સારા છે, એના કર્મો ખરાબ હોઈ શકે છે અને એનો સમય ખરાબ હોઈ શકે છે. ખરાબ હોવું, ખરાબ રહેવું કે ખરાબ થવું એ માણસનો ઓરિજિનલ સ્વભાવ નથી, ગમતું પણ નથી. પણ કા મોહ, અહંકાર, સમય, કર્મ, નિમિત્તો માણસને ખરાબ બનાવે છે. આ ચિંતન બહુ મજાનું છે. બધા સારા છે, આપણને આ લાગવું જોઈએ બધા સારા છે. આપણી નજર સારી તો બધા સારા. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, છેલ્લે એમ થાય કે બિચારાનો સમય ખરાબ હશે,
એના કારણે એ આવું કરે છે. પણ છે ને, તમે દુનિયાદારીની માનસિકતા અને વૈચારિકતાથી એટલા બધા ભાવિત થઈ ગયા છો ને કે અમુક સમયે તમારી સજ્જનતા પણ હોડમાં મુકાતી હોય છે. કૃષ્ણનગરમાં અમે ચોમાસું હતા, વર્ષો થયા, વ્યાખ્યાન પૂરું થવાની તૈયારી હતી ને આમ હલ્લા બોલ, ઓ બાપરે બાપ, એટલી બધી ઘટાણ થઈ ગઈ, બૂમા બૂમ થઈ ગઈ. એક ભાઈને મેં પૂછ્યું કે થયું છે શું? થયું તો એવું કે ખાલી એક છોકરીએ એક જણના ચંપલ ચોરેલા. સમાજની વાસ્તવિકતા. દીકરી 16 વર્ષની હતી અને જૈન હતી. 25 વર્ષ પહેલાની વાત છે. એમાં તૂટી જ પડવાનું, બધા તૂટી પડ્યો. એક ચંપલ પાછળ એક સમજ ના પડે કે દીકરી છે, આપણી છે, જૈન છે, મજબૂરી હશે ક્યાંક, ગમે તે કારણે એનો સંસાર, એનું કર્મ, એનો સમય, એની મજબૂરી. ચોર 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 ચોર, રાડે રાડ. આપણે સાવકાર છે, બિચારી નાની ચોરી કરે છે. વી આર બિગ બેગર. સમજ્યા કે નહીં? ઓલો નાનો બાઉલ લઈને જાય છે, આપણે મોટી પેટી લઈને જઈએ છીએ. સ્મોલ બેગર, વી આર બિગ બેગર. પણ આપણને એ જેવું થતું નથી. મેં કીધું યાર તમે શું કરો છો? એક દીકરી છે, લેડીઝ છે, નાની છે, યંગ છે, મજબૂરી છે, અને આ રીતે તૂટી પડે. આ થિંકિંગ જ નથી કોઈની પાસે. માણસ સંસાર છે, માણસનો કર્મ હોઈ શકે છે, માણસના સમય સંજોગ હોઈ શકે છે, માણસની મજબૂરી હોઈ શકે છે. કોઈને ખોટું કરવું ગમતું નથી, એની મજબૂરી એને ખોટું કરાવે છે. અને એ જોયા પછી એના પર દયા કરવાની કે તૂટી પડવાની? પરની અંદર અમે ગચ્છાધિપતિને એને કહે છે 25 વર્ષ પૂરા થતા તેનું સેલિબ્રેશન હતું. એમાં એમણે ગચ્છાધિપતિ એના વ્યાખ્યાનમાં કીધું હતું, વ્યાખ્યાનની અંદર કોઈ બી લાડુની પ્રભાવના કે ફલાણી ઢીંગણી પ્રભાવનાઓ થતી હોય, નાની મોટી, અને આપણે જોઈએ છે કે 2-5% એવા હોય કે અહીંથી પાછા અહીં આવી જાય, બીજી વાર ને ત્રીજી વાર લઈ જાય. અને ગચ્છાધિપતિના શબ્દો મેં કાનમાં આજે ગુંજે છે. આવું તમને કોઈ વ્યક્તિ દેખવામાં આવે તો એના ઉપર તમે ધિક્કાર, તિરસ્કાર ભાવ ના કરતા એને સન્માનથી બોલાવીને બીજી વાર, ત્રીજી વાર જેટલી પ્રભાવના આપવી હોય એટલી પ્રેમથી આપજો. વિચારજો કે એને શોખ નથી બીજી ત્રીજી વાર લેવાનો, પણ એની મજબૂરી છે. અને પછી એમણે મને પછી વ્યાખ્યાનમાં કીધું, આજે હું ગચ્છાધિપતિ છું ને, આજે તમે મને ગચ્છાધિપતિના રૂપની અંદર, સેંકડો સાધુના ગુરુના રૂપની અંદર, 45 આગમના જ્ઞાતા રૂપની અંદર અને આખા જૈન શાસનના શિરોમણી રૂપની અંદર મને જુઓ છો. પણ એક વખત એવો હતો કે પાટણની ગલીઓમાં હું પણ પ્રભાવના માટે દોડતો હતો. પોઝિટિવ થિંકિંગ જોઈએ. એ વખતે એમણે કીધું પ્રભાવનાની સામે ન જુઓ, પણ એ અપરામાં તો આવ્યો છે ને, પગ તો એના વળ્યા છે ને. અહીંયા આવ્યો છે એ બહુ મોટી વાત છે. મને પણ ગુરુદેવના 2 મીઠા શબ્દો એના કાનમાં તો પડ્યા છે ને. આ પડેલા 2 શબ્દો તમે તો ખાલી નિંદા, કુતલી, પંચાયતો ધક્કા મારીને એને બોચી પકડીને કાઢવામાં બેસી જશો, પણ એ ક્યાં ને ક્યાં ઉપર જતો રહેશે તમને ખબર પણ નહીં પડે. એક ઠેકાણે હમણાં વાંચ્યું હતું ભાઈ, આરાધનાના ક્ષેત્રની અંદર પોઝિટિવ આરાધના કરવાનો પડકાર કદાચ 10-20% હોય અને નેગેટિવ માંથી નિવૃત્ત થવાનો પડકાર 80% છે. સમજ્યા ને? આરાધના કરવી, જ્યારે પૂજા કરવી, સમય કરવો, પોષક કરવો, પ્રતિક્રમણ કરવા, દાન દેવું, કન્મૂળ, આ બધું આપણે છે, આ કરવું તે કરવું, એ પોઝિટિવ પડકાર કહેવાય.
પડકાર જ છે. એ ઈચ્છા નથી થતી પણ આપણે કરીએ છીએ, સારું છે ચલો, પણ એના માર્ક ખાલી 20% છે. અને નેગેટિવ માંથી પાછા ફરવાનો પડકાર 80% છે. કંદમૂળ નહીં જ ખાવું ભાઈ, હોટલમાં નહીં જ જવું, રાત્રિ ભોજન નહીં જ કરવું, કોઈના ઉપર દ્વેષ કે તિરસ્કારો નહીં જ કરવા, કોઈની નિંદા કુસલી પંચાતો નહીં જ કરવી. જેટલા પણ નેગેટિવ ફેસીસ છે એમાંથી પાછા ફરવું ડગલે ને પગલે, એ પડકાર 80% છે. 80% એટલે બહુ અઘરો છે. કેટલા દોષોથી ભરેલા આપણે, અને છતાં સામેવાળી વ્યક્તિના સૂત્રમાં પણ એક આમ જરા ભૂલ આવશે એટલે આપણે તૂટી પડવા. એટલે ભાઈ તારી ભૂલ નથી, આપણી ભૂલ આપણને દેખાતી નથી, સામેવાળાની ભૂલ કાઢ્યા વગર રહેવાતું નથી. કોઈ સલાહ સૂચન આપે એ આપણને ગમતું નથી ને આપણે બીજાને સલાહ સૂચન આપ્યા વગર, એક વાત મજાની કહું, આપણે જેને સલાહ સૂચન આપીએ છે ને એનો અમલ આપણે પોતે જ નથી કરતા. નેવર, ખાલી આપવાની જ છે. એવું નિર્મળ વ્યક્તિ અમારા ગુરુજીનું જોયું છે વ્યક્તિત્વ. જિંદગીમાં 42 વર્ષ ગુરુજીની સાથે દિવસ રાત પડછાયાની જેમ રહ્યો. એજ્યુકેટેડ પર્સન પણ આપણે ખરા, સમજદાર પણ ખરા. ગુરુ તરીકેનો આંધળો પક્ષપાત આપણને ન હોય, પણ ગુરુમાં રહેલા વાસ્તવિક ગુણોનો સદભાવ એટલો બધો પરાકાષ્ઠાનો વળગે કે જિંદગીમાં ઘટનાઓ તો ઘટતી જ જાય. આજે 67 જેટલા શિષ્યો હોય, બધા એક સરખા ન હોય. કોઈ કંઈ કરતું હોય, કોઈ કંઈ કરતું હોય, ન ગમતું હોય એવું પણ કરતું હોય, ન આચરવા જેવું પણ આચરતા હોય. આ બધા જ ઘટનાઓ ઘટે, પણ ગુરુ મહારાજના મોઢા ઉપર ક્યારે પણ ક્રોધની રેખા જોઈ નથી. ગુરુ મહારાજના મોઢામાંથી અપશબ્દનો એક શબ્દ જિંદગીમાં સાંભળ્યો નથી. અને આગળ વધીને ગુરુ મહારાજના વૈચારિક ક્ષેત્રે એ સાધુ પ્રત્યે પણ રાઈના દાણા જેટલો અસદભાવ થયો હોય એવું અમને ફીલ થયું નથી. ગુરુની ગુરુતા આ જ છે. તમારામાં ને અમારામાં ફેર એટલો જ છે. જરાક તમને સમાચાર મળે ને, ઘી પાર્ટીઓ 1 કરોડ ને ઘી, આગળ જતા 2 કરોડ, આગળ જતા 3 કરોડ. આમ અંદર ચટપટી થાય. જલ્દી પાછળ સમાચાર આપો. અને ઓનલી નેગેટિવ, પછી પોઝિટિવ તો હોય જ નહીં. પોઝિટિવ સમાચાર આપણા સુધી જ રાખવાના. એની સામે અમારા જેટલા ગચ્છાધિપતિઓને આચાર્ય ભગવંતોની ધીરતા અને ગંભીરતા તમે જુઓ ને, હજારો વ્યક્તિઓના કાળા કિતાબોને દોષો આલોચનાના માધ્યમે આવતા હોય, જોતા હોય, આલોચના આપતા હોય, જાણતા હોય, અને છતાં એ વ્યક્તિ પ્રત્યે રાઈના દાણા જેટલો અસદભાવ ઊભો ન થવાથી. એક શબ્દ જો કોઈને કહી દે ને તો અમારા નિષેધ સૂત્રમાં લખ્યું છે, તમે આલોચના લીધી અને હોય ભાઈ, આલોચના તો મારી બી કાળી કિતાબ છે, એમાં કંઈક પણ સમજા લખ્યું અને હું જરાક આમ બોલાઈ ગયું, મારે ઠીક છે, મારો અનંત સંસાર વધી જાય. કેટલો? જેને તેને રાઈટ નથી કોઈ આલોચના આપવાનો. સાગર જેવા ગંભીર હોય, બધાનું બધું, હજારો મળદાઓ, લાખો મળદાઓ અંદર હોય, છતાં સાગર બધાને સમાવે. હજારો દોષો બધાના જાણતા હોય, હજારો લોકોના, પણ મોઢા ઉપરની રેખા પણ ન ફરે. અને એમના માટે રાઈના દાણા જેટલો અસદ ભાવ પણ ન થાય. એને ગીતાર્થ આચાર્ય ભગવંત કહેવાય. એને આલોચના આપવાના અધિકાર કહેવાય. અમારામાં ને અમારામાં ફેર એટલો સમજી લો, જરા નેગેટિવ વાત સાંભળી નથી અને સીધી ફોરવર્ડ કરી નથી. અને મોબાઈલના જમાનામાં તો તમે જાણો છો, તમને વાંચવાનો ટાઈમ નથી, ડાયરેક્ટ ફોરવર્ડ. એ સાચું ને? ઠીક છે, જવા દો ને યાર. વોટ આ નોનસેન્સ.
સહેલું છે ને શું અઘરું છે? હું કહું ભાઈ, માંસ ખમણ કરવું સહેલું છે, પણ આપણી પાસે કોકની નબળી નેગેટિવ વાત આવી અને આપણે આગળ ન જવા દેવી એ અઘરું છે. લાગે છે? હું તો મારા જિંદગીના અનુભવો કહું છું તમને. ચટપટી હોય છે, જલ્દી પાસવાન કરવાની, કંટ્રોલ રાખો યોર સેલ્ફ. શું જરૂર છે ભાઈ મારે? હું કરું છું પ્રેક્ટિકલી, ટ્રાય કરું છું. કોઈની નેગેટિવ વાત મારે સાંભળવાની જ નહીં, કોઈ વોટ્સઅપમાં જોવાની નહીં, કોઈ કહે તો એને બિલકુલ વજન આપવાનું નહીં, ફોરવર્ડ કરવાની વાતો બહુ દૂરની છે. જોઈએ જ નહીં. આ બધા કચરા છે, કચરા યાર. આપણું મગજ ખરાબ કરે ને બધાના મગજ ખરાબ કરે. ખરું કે નહીં? કરશો અમલ આજથી? કોઈની પણ નબળી નેગેટિવ વાતો આપણા સુધી આવી હોય, ભલે કદાચ આપણે પહેલા નંબરમાં તો આપણે સાંભળવી જ નહીં કે અહીં સુધી લાવી જ નહીં, પણ આવી ગઈ હોય તો અહીંયાથી આગળ ક્યાંય જાય નહીં. બહુ મોટી સાધના છે, રહેવાતું જ નથી. પણ સાહેબજી બીજા કહે ને કે તે સાંભળ્યું નહીં તારી જોડે ફરે છે તો કોઈ બી વસ્તુ આ મારી જોડે ફરે છે તો કે વિક્રાંત મને ક્યાં આવી જાય કે આનું તે સાંભળ્યું નહીં તું તો જોડે છે. નથી સાંભળવું મારે, કહી દો પણ તમારી નથી. આ થોડો બહેનોનો વિષય છે. 90%. હા, અલી સાંભળ્યું તે ચાલુ થાય પછી 90% છે. આપણે 5-25 આવી ગયા. આપણે કઈ શરીર નથી એટલું હવે તો 50% ના ના ના, આજે 90 નહીં 99%. જેન્ટ્સમાં 1% જ હોય. આપણે રાખો ને આપણા પૂરતી વાત રાખીએ. જીવનને, મનને, શરીરને, હૃદયને અને અંતરાત્માને નિર્મળ રાખવો હોય તો પહેલી સાધના આ છે. નો નેગેટિવ. નેગેટિવ કોઈ વિચાર મારે જોઈતો નથી. અત્યારે અમારી પાસે તો છે ને તો ભાઈ ઘણા આવે તમારે સર તમને ખબર છે ઘણા મને બધી નેગેટિવ વાતો જ મોબાઈલમાં આવતી. ફલાણા દીકરાને અમારે વિષયમાં અમારા સાધુ મારા ફલાણા મારા સાહેબનું તમે સાંભળ્યું જોયું ફલાણા? હું એક જ રીતે કહું, હું જોતો નથી, હું સાંભળતો નથી, મને એમાં કોઈ રસ નથી અને મારે જાણવું પણ નથી. તમે પણ મને ના જણાવતા. ગઈકાલની જ વાત છે. કોઈ મહાત્માની નેગેટિવ વાત હશે, કોઈ ભાઈ આયા મને કે સાહેબ બહુ ચાલે છે, તમે જોયું સાંભળ્યું, તમને ખબર? મેં કીધું મને ખબર બી નથી અને મારે ખબર પાડવી પણ નથી અને તમે મને ખબર પાડતા પણ નહીં. આમ આ કચરા બધા કરીને આપણા મગજને આપણે સ્પોઇલ કરવું, બગાડવું, ડિસ્ટર્બ કરવું અને પછી આપણું મગજ તો ખબર છે ને આ એક કચરો અંદર ગયો, સેવ થયો એટલે રાતના સૂતા સૂતા પણ પાછો બહાર આવ્યા કરે બધું. એ જ વસ્તુ. વિના ખાધા વિના ભોગવ્યા ભોગટ કર્મ બંધાય. લેવું ન દેવું. વ્યક્તિ કોઈ છે કરે છે કંઈક થાય, આપણે શું લેવું કે દેવું? સમય આપણો મફતિયા છે, મન આપણું મફત. હમણાં જ એક વાક્ય મેં લખ્યું, મન બહુ કિંમતી છે. આપણા જીવનની સૌથી કિંમતીમાં કિંમતી ચીજ હોય તો આપણું માઇન્ડ છે. પણ એ કિંમતી ક્યારે કહેવાય કે જ્યારે તમે સદ વિચારોમાં એનો સદ ઉપયોગ કરો તો જ એમાં એની કિંમતીપણું છે. તમે આવા કચરા મોકલીશ કચરાઓની અંદર એને ડિસ્ટર્બ કરી નાખો, એનાથી એની કિંમત થોડી છે. મિસયુઝ છે. આપી દઉં બધાને બાધા આજે બોલો. અને તમે ફીલ કરશો કે આપણી નબળાઈ કેટલી છે અને એ વખતે યાદ આવશે. આમ બોલવા જશો, હા નથી હો મારા સાહેબે ના પાડી છે. એ વખતે આપણને આપણી નબળાઈ પણ ખબર પડશે અને આપણી સુધારવાની તક પણ આપણને મળશે. તો કોઈના માટે ઘસાતી નબળી વાત છે ને આપણે પાસો નથી કરવી. ધેટ્સ ઇનફ. આપી દો. માંસ ખમણ કરતા અઘરી સાધના છે એમ કહું છું. કેમ કે આપણે આપણી જિંદગીની સાર્થકતા એમાં જ માનીએ છીએ. મારવાડમાં અમે હતા, બે મોટી ધુરંધર પાર્ટીઓ હતી, બહુ મોટી પાર્ટીઓ, અને હંમેશા
જે બી ટસલ હોય ને એ કાઉન્ટર પાર્ટમાં જ થાય, સમોવડિયામાં જ થાય. એક નાનો ને એક મોટો હોય એમાં મજા ના આવે રમવાની. એ હરખા હરખા હતા, રિલેટિવ્સ પણ હતા, કોમ્પિટિટર પણ હતા, કાઉન્ટર પાર્ટ પણ હતા, અને સાથે જીલસી કો, તડાફડી કો, સંઘર્ષ કો, આમાં જ મજા આવે. એ બી એક રસ છે. એટલે એક ભાઈ મને કહે કે મારા સાહેબ આની સાથે કોમ્પિટિશન કરવામાં, કાઉન્ટર પાર્ટિંગ કરવામાં, ને તડાફડી કરવામાં, ઝઘડા કરવામાં, ને સંઘર્ષ કરવામાં, ને એના લૂપહોલ્સ ગોતવામાં, ને એના લૂપહોલ્સને સમાજમાં જાહેર કરવામાં, ને પંચાયતી કરવામાં ખૂબ મજા આવે છે. આ વખતે હું બધું થિંકિંગ બહુ કરું. ભગવાને આટલું પુણ્ય આપ્યું, આટલો રૂપિયો આપ્યો, આટલો ધર્મ પણ કરે છે, આટલો સદવ્યય પણ કરે છે, પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. હલકાઈ કેવી! ભલે કદાચ દુનિયાદારીની દ્રષ્ટિએ, આ બધી દ્રષ્ટિએ તમે ઊંચા કહેવાતા હશો, પણ અમારા જેવા કોઈ થિંકર હોય ને, એ થિંકર આ બે વાક્યો ઉપરથી જજ કરી નાખે કે ભલે કદાચ બાહ્ય દ્રષ્ટિથી ગમે તેટલી ઊંચાઈ ઉપર હશે, પણ હલકાઈની ખાઈમાં બેઠા છે. ઊંચાઈ અને નીચાઈ કોઈ બહારની સંપત્તિ, સત્તા, સામગ્રી કે સમૃદ્ધિથી નથી મપાતી, પણ તમારા સ્વભાવથી, તમારી વૃત્તિથી અને તમારા વ્યવહારથી મપાય છે. કેરીના રસ કરતા પણ આ વ્યક્તિને સમાજમાં બદનામ કરવાનો, ડિફેન્ડ કરવાનો રસ એ એના કરતા વધારે આવતો હતો. એ ભાઈ એક લાઈવ વાતો કરું છું, મજાની. એક વખત એ ભાઈ મને શું કે ખબર છે, મને કે અત્યારે તો સારી મજા આવે છે, પણ આ નહીં હોય ત્યારે આપણે કેવી રીતે જઈશું? આનંદ, તામસી આનંદ લૂંટવા માટે કોઈ જિંદગી? બોલો. કદાચ એક વ્યક્તિની વાત નથી, ઓછે વચ્ચે અંશે આપણે બધાની વાત છે. કોઈના સારા ગુણો, સાધના, તપસ્યાઓ જોઈને આપણને એન્કરેજ કરવાનું મન કેટલું થાય છે, ને એના માઇનસ જોઈને એને ડિફેમ કરવાનું મન કેટલું થાય છે. જજ યુ યોરસેલ્ફ. તમે તમારી જાતે જજ કરો. સારી વસ્તુ આપણે જાણીએ છીએ તો એ નીકળતું જ નથી શબ્દ એના માટે. બહુ સરસ સાધના કરે છે, બહુ આગળ વધી ગઈ, બહુ સરસ તપસ્યા, એનો આપણે વખાણ કરશું અને એના વખાણ ચારે બાજુ થાય એ પણ પાછું આપણને નથી ગમતું. એટલે કીપ નામ ત્યાં છાક લૂપહોલ્સ મળ્યો નથી અને મીઠું મરચું ભભરાવીને માર્કેટિંગ ચાલુ કર્યું નથી. બહુ મોટી હલકાઈ છે. આ બધી હલકાઈઓથી આપણે બચીશું તો આપણને સાધનામાં પણ આનંદ આવશે. સાધનાનું ફળ આ હલકાઈઓથી બચવું એ છે, અને હલકાઈઓથી બચવાનું ફળ એ છે કે તમને સાધનામાં પરાકાષ્ઠા કોટીનો આનંદ આવે. આવા ગુણોના સ્વામી આપણે બનીએ. એક અંતરની